નમસ્કાર. આજે આપણે વાત કરીશું બાયોકેમિસ્ટ્રી વિશે. હવે આ શબ્દ સાંભળીને શું લાગે? શું આ બાયોલોજી છે કે પછી કેમિસ્ટ્રી? સાચું કહું ને તો એ બંનેની વચ્ચેની એક બહુ જ મહત્વની કડી છે. ચાલો તો આજે આ રસપ્રદ વિજ્ઞાનમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આપણું સ્વાસ્થ્ય અને આપણું જીવન સમજવા માટે આ આટલું બધું જરૂરી કેમ છે. વિચારો, સોશિયલ મીડિયા પર કોઈ ચમત્કારિક ડાયટની વાત હોય, ઘરમાં વડીલો પાસેથી મળેલી કોઈ અધૂરી સલાહ હોય કે પછી કોઈ નવા સપ્લિમેન્ટની જાહેરાત. આપણે ચારે બાજુથી સ્વાસ્થ્યને લગતા દાવાઓથી ઘેરાયેલા છીએ, પણ આ માહિતીના દરિયામાંથી સાચું શું છે એ કેવી રીતે શોધવું? આખી વાતની સમજણનો પાયો બાયોકેમિસ્ટ્રીમાં છુપાયેલો છે. તો આપણા પહેલા વિભાગમાં આપણે એ જ પડકાર પર ધ્યાન આપીશું કે આખરે આટલી બધી ગેરસમજ ફેલાય છે કેમ, અને એની વચ્ચેથી ભરોસાપાત્ર માહિતીને ઓળખવી કઈ રીતે. ડાયટના રોજબરોજ આવતા નવા નુસ્ખાઓથી માંડીને મેડિકલ જગતની જાતજાતની અફવાઓ સુધી ખોટી માહિતી આપણને સતત ગેરમાર્ગે દોડતી રહે છે. એ આપણી ચિંતાઓ અને આશાઓનો ફાયદો ઉઠાવે છે, પણ આપણને વૈજ્ઞાનિક સત્યથી તો દૂરને દૂર જ લઈ જાય છે. હવે જ્યારે આટલી બધી અલગ અલગ વાતો સાંભળવા મળે ત્યારે સ્વાભાવિક છે કે વિજ્ઞાન પરથી ભરોસો ડગમગી જાય. પણ વિજ્ઞાનથી દૂર ભાગવું એ તો ઉકેલ નથી, બલ્કિ એનાથી તો મોટી મુશ્કેલી ઊભી થાય. કેમ? કારણ કે આપણું શરીર જે ભાષામાં વાત કરે છે ને, એ ભાષાનું ગ્રામર જ બાયોકેમિસ્ટ્રી છે. અને જો આપણે એ ભાષા જ નહીં સમજીએ તો આપણા શરીરની સાચી જરૂરિયાતોને કેવી રીતે પૂરી કરી શકીશું? તો પછી આ બધી ગૂંચવણનો ઉપાય શું છે? જવાબ છે વિજ્ઞાનના સ્તરને બરાબર સમજવો. અને આ જ સમજ આપણને સીધી બાયોકેમિસ્ટ્રી તરફ લઈ જાય છે. ચાલો જોઈએ કે વિજ્ઞાનના આટલા મોટા કેનવાસ પર એ ક્યાં ફિટ બેસે છે. વિજ્ઞાનને એક મોટા સ્કેલની જેમ વિચારું. સૌથી નાનામાં નાના લેવલ પર છે પાર્ટિકલ ફિઝિક્સ, જે અણુની અંદર રહેલા કણોનો અભ્યાસ કરે છે. એનાથી થોડું ઉપર આવીએ તો છે કેમિસ્ટ્રી, જે અણુઓ અને એમના જોડાણની વાત કરે છે. અને છેક મોટા સ્કેલ પર છે બાયોલોજી, જે જીવંત કોષો અને સજીવોને સમજે છે. બાયોકેમિસ્ટ્રી એ બરાબર આ બંનેની વચ્ચે આવે છે. ટૂંકમાં બાયોકેમિસ્ટ્રી એવું વિજ્ઞાન છે જે કેમિસ્ટ્રીના નિયમો વાપરીને બાયોલોજીના કેમ અને કેવી રીતેના જવાબો આપે છે. તે આપણને સમજાવે છે કે કેવી રીતે નિર્જીવ અણુઓ ભેગા મળીને જીવન જેવી એક અદ્ભુત ઘટના બનાવે છે. કહી શકાય કે આ જીવંત રસાયણશાસ્ત્ર છે. સારું, તો આપણે બાયોકેમિસ્ટ્રીનું સ્થાન તો સમજી ગયા, પણ આપણા રોજિંદા જીવન માટે એ આટલું બધું અગત્યનું કેમ છે? કારણ કે એ આપણા અસ્તિત્વના મૂળમાં જ રહેલું છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એ શરીરમાં જઈને ઊર્જામાં કેવી રીતે ફેરવાય છે? કોઈ દવાની ગોળી માથાનો દુખાવો કેવી રીતે મટાડે છે? કસરત કરવાથી આપણા સ્નાયુઓ મજબૂત કેવી રીતે બને છે? આ બધા જ સવાલોના જવાબ પોષણ, દવા અને સ્વાસ્થ્યના મૂળમાં રહેલી બાયોકેમિસ્ટ્રી પાસે જ છે. આ એક બહુ જ ઊંડો વિચાર છે. ડાયાબિટીસ હોય કે કેન્સર, દરેક બીમારીની શરૂઆત આપણા શરીરના મોલિક્યુલર લેવલ પર થયેલી કોઈક ગડબડથી જ થાય છે. દાખલા તરીકે, શરીરમાં ખાલી એક પ્રોટીન ખોટી રીતે બને તો એનાથી સિકલ સેલ એનેમિયા જેવી ગંભીર બીમારી થઈ શકે છે. એટલે કે રોગોને હરાવવા હોય તો પહેલાં એમના મોલિક્યુલર મૂળને સમજવું જ પડે. આપણા શરીરની અંદર લાખો કરોડો નાના નાના કારીગરો સતત કામ કરી રહ્યા છે. એન્ઝાઇમ્સ એવા જ કારીગરો છે જે રાસાયણિક પ્રક્રિયાઓને જોરદાર સ્પીડ આપે છે. રિસેપ્ટર્સ કોષોના દરવાજા પર બેઠેલા ચોકીદાર જેવા છે, જે સિગ્નલને અંદર બહાર આવવા જવા દે છે. અને ડીએનએ? એ તો આપણા શરીરની માસ્ટર બ્લુપ્રિન્ટ છે, જેમાં બધી જ માહિતી સાચવેલી છે. હવે આ બધું સાંભળીને એમ લાગી શકે કે બાયોકેમિસ્ટ્રી તો બહુ જ અઘરો અને જટિલ વિષય હશે, પણ હકીકત થોડી અલગ છે. હા, એ વાત તો સાચી છે કે બાયોકેમિસ્ટ્રી સમજવા માટે કેમિસ્ટ્રીના બેઝિક નિયમો ખબર હોવા જોઈએ, પણ એને એક મોટા પહાડની જેમ ન જુઓ. એને એક પછી એક ચડવાના પગથિયા તરીકે જુઓ. એકવાર પાયો મજબૂત થઈ જાય પછી જટિલ લાગતી વાતો પણ સાવ સહેલી લાગવા માંડશે. કોઈ પણ પ્રોટીન કે એન્ઝાઇમની તસવીર જુઓ તો શું દેખાય? બસ એક ગૂંચવાયેલા ઊનના ગોળા જેવું, ખરું ને? પણ હકીકતમાં એવું નથી. એ તો હજારો અણુઓનું એક પરફેક્ટ ઓર્કેસ્ટ્રા છે, જ્યાં દરેક અણુ કેમિસ્ટ્રીના સાવ સાદા નિયમો પ્રમાણે પોતાનું કામ એકદમ ચોકસાઈથી કરી રહ્યો છે. તો જીવનનો આ ચમત્કાર કોઈ જાદુ નથી. એ તો અસંખ્ય નાની નાની સાવ સાદી રાસાયણિક પ્રક્રિયાઓનું એક સુંદર પરિણામ છે. અને આ સરળ પ્રક્રિયાઓને સમજવી
એ જ આપણા શરીરના ઊંડામાં ઊંડા રહસ્યોને ખોલવાની ચાવી છે. ચાલો હવે આપણે અંતિમ તબક્કા તરફ જઈએ. આ બધું જાણવાનો અને સમજવાનો છેવટનો ફાયદો શું છે? અહીં આપણો ધ્યેય માત્ર અલગ અલગ મોલેક્યુલ્સના નામ ગોખવાનો નથી. અસલી ધ્યેય એ સમજવાનો છે કે આ બધા મોલેક્યુલ્સ એકબીજા સાથે મળીને તાલમેલથી કામ કરીને જીવન જેવી જટિલ અને અદ્ભુત સિસ્ટમ કેવી રીતે બનાવે છે. આ જાણે કે જંગલના દરેક ઝાડને અલગ અલગ જોવાને બદલે આખા જંગલને એકસાથે જોવાનો પ્રયત્ન છે. અને જ્યારે આપણે આ આખું ચિત્ર સમજી જઈએ છીએ ત્યારે આપણને જીવનને જોવાનો એક ઊંડો અને સમજદારીભર્યો દૃષ્ટિકોણ મળે છે. આપણે સ્વાસ્થ્યને લગતા દાવાઓને વધુ સારી રીતે ચકાસી શકીએ છીએ, નવી મેડિકલ શોધોને સમજી શકીએ છીએ અને સૌથી અગત્યનું, આપણા પોતાના શરીરની આ અદ્ભુત રચનાની કદર કરી શકીએ છીએ. તો છેલ્લે આ એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. આપણું શરીર અબજો મોલેક્યુલ્સની એક સતત ચાલતી પ્રક્રિયા છે. જો આપણે એમની ભાષા એટલે કે બાયોકેમિસ્ટ્રીને સમજવાની કોશિશ કરીએ તો કોને ખબર આપણું શરીર જ આપણને સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યના એવા રહસ્યો કહી દે જેની આપણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય.